ભરૂચના નેત્રંગની એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા, સાયબર અવેરનેસ અને ટ્રાફિક જાગૃતિ અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકાના થવાના એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી, બેડ ટચ ગુડ ટચ, સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ, એનડીપીએસ ડ્રગ્સ બાબતે સેમિનારનું ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું, જેના 700થી વધારે વિદ્યાર્થીનીઓએ લાભ લઈ માર્ગદર્શન મેળવ્યું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ભાવસિંગ વસાવા અને સાયબર ક્રાઇમ પોલીસના મલકેશ ગોહિલે વિસ્તૃત માહિતી આપી. આ સેમિનારમાં શાળાના સ્થાપક માનસિંગ માંગરોલા, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત શાળાના આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી, બેડ ટચ ગુડ ટચ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમજ સાયબર અવેરનેસ અને ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડના હાલમાં જ 2 કરોડથી વધુ રૂપિયા રિકવર કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે, જે એક મોટી કામગીરી છે. તેઓએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી. આજરોજ નેત્રંગ તાલુકાના એક સ્કૂલ કે જેનું નામ છે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા, આ સ્કૂલની અંદર ઘણી બધી બાળાઓ અભ્યાસ કરે છે. તે અંતર્ગત આજે આ બાળાઓની સાથે અમારી પોલીસની ટીમ જોડાયેલી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ, બેડ ટચ, એ સિવાય વુમનની સેફટી, સિક્યુરિટી, 181 અને સાથે સાથે જે નાર્કોટિક્સને લગતી માહિતી છે તે અને સાયબર ક્રાઇમને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમના સાથે શેર કરવામાં આવી. તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે, પોલીસ દરેક મહિલાને, દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં કેવો ટ્રેન્ડ છે, તમામ વસ્તુ અવગત કરવામાં આવી છે. આ પ્રસંગે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવેલા પીએસઆઈ, અમારી એસઓજીની ટીમ અને સાયબરની ટીમ તથા સાથે સાથે ટ્રાફિકની ટીમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ ખૂબ સારું પ્રેઝન્ટેશન આપી અને દરેક બાળાઓની સાથે જે ઇન્ટરેક્શન કરેલું. વિજય વસાવા, આરએન ન્યૂઝ, નેત્રંગ.